બે સૈનિકો ત્રણ સૈનિકો આપેલા છે તેના માટે a + b. તો a + b વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે બે સૈનિકોનો સરવાળો કરવો હોય તો a11 ઘટકનો b11 ઘટક સાથે સરવાળો થાય, aij નો bij સાથે જ સરવાળો થાય. તો આમ સરવાળા માટે પહેલા આપણે શું કરવાના, બે સૈનિકો દર્શાવીશું. 2 4 3 2 a સૈનિક છે, b સૈનિક 1 3 - 2 5 છે. તો આમ સરવાળો કરતા a11 નો b11 સાથે સરવાળો થાય. તો 2 + 1 3, 4 + 3 7, 3 + -2 એટલે કે 1 અને 2 + 5 7. તેવી રીતે a - b કેમ ના કરી શકીએ વિદ્યાર્થી મિત્રો? a - b આપણે જાતે કરી શકીએ, વચ્ચે ખાલી બાદબાકી જ કરવાની રહેશે. બરાબર છે, તો બાદબાકી કરતા બધાને આવડે જ છે. ચલો જાતે કરીશું. નેક્સ્ટ છે 3a - c. હા, તો 3a માં તમારે ધ્યાન આપીશું કે ભાઈ 3a મેટ્રિક્સ કેવી રીતે મેળવી શકાય. 3a તો a શ્રેણિકને 3 વડે, દરેક ઘટકને 3 વડે ગુણીશું. જ્યાં a ઘટક છે 2 4 3 2 અને c શ્રેણિક છે -2 5 3 4. તો આમ આ બંને 3 વડે બધા ઘટકને ગુણવામાં આવે તો અહીં આપણને આન્સર મળશે 6 12 9 અને 6. જ્યારે -2 5 3 4. તો આમ બંનેની બાદબાકી કરતા વિદ્યાર્થી મિત્રો તમને આવડે છે ને, જેમ અગાઉના દાખલામાં કર્યું સરવાળો અને બાદબાકી, તેવી રીતે અહીં બંનેની બાદબાકી કરીશું તો 3a - c મળે. પરંતુ અહીં a અને b નો ગુણાકાર આપણે શીખવાનો છે કે આપણે ગુણાકાર થિયરીમાં લઈ લીધેલો છે. અગાઉની લેક્ચરમાં તમે જઈને ચેક કરી શકો કે બે શ્રેણિકોનો ગુણાકાર આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ લીધેલો છે થિયરીમાં. તો એ કઈ રીતે ગુણાકાર કરીશું? તો દાખલો એક લઈએ કે અહીં a અને b નો ગુણાકાર કરવાનો છે, ત્યાર પછી પાંચમામાં ba નો ગુણાકાર. તો a પહેલો શ્રેણિક મૂકીશું, ત્યાર પછી જ b મૂકવાનો. જો b a હોય તો પહેલા b મૂકીશું, ત્યાર પછી a શ્રેણિક મૂકીશું. તો અહીં a શ્રેણિક અહીં આપેલો છે 2 4 3 2, જ્યારે b શ્રેણિક છે 1 3 -2 5. તો અગાઉ આપણે વાત કરી હતી કે ભાઈ ગુણાકાર કઈ રીતે કરવો. તો ગુણાકાર કરવામાં ધ્યાન રાખીશું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ ગુણાકાર કરતા હોય બે શ્રેણિકોમાં તો પહેલા શ્રેણિકમાંથી હંમેશા હાર લેવાની અને બીજા શ્રેણિકમાંથી હંમેશા સ્તંભ લેવાનો. ધારો કે અહીં આપણે પહેલી હાર અને પહેલો સ્તંભ લેવામાં આવે તો આપણને a11 ઘટક મળે. a11 ઘટક મળે છે. બરાબર છે. તો a11 ઘટકમાં અહીં એ જગ્યા આવે પહેલી હાર ને પહેલા સ્તંભની જગ્યા, તો ત્યાં જ એ ઘટકો મૂકવાના. પણ ગુણાકાર કઈ રીતે કરીશું? તો કે પહેલી હાર ને પહેલા સ્તંભમાં પહેલા ઘટકનો ગુણાકાર એટલે કે 2 એકા 2, ત્યાર પછી બીજા ઘટકોનો ગુણાકાર 4 × -2 એટલે કે -8. અને તેવા પદોનો સરવાળો વચ્ચે કરવાનો છે મિત્રો. હે તો પહેલી હાર પહેલા સ્તંભમાં જેમ ગુણાકાર કર્યો તેવી રીતે પહેલી હાર બીજા સ્તંભ માટે પણ આ જ વસ્તુ કરીશું કે પહેલા ઘટકનો ગુણાકાર, બીજા ઘટકનો ગુણાકાર. તો પહેલી હાર બીજો સ્તંભમાં એ જગ્યાએ મૂકીશું. તો પહેલાનો ગુણાકાર કરો તો 6, બીજાનો ગુણાકાર કરો એટલે 5 × 4 20 અને તેવા પદોનો સરવાળો. તો પછી બીજી હાર પહેલો સ્તંભ, તો અહીં બીજી હાર પહેલો સ્તંભ લઈશું. બરાબર છે. તો આમ એમાં પહેલા ઘટકનો ગુણાકાર, બીજા ઘટકનો ગુણાકાર. તો પહેલા ઘટકનો ગુણાકાર કરો તો 3 એકા 3 વત્તા 2 × -2 -4. તેવી રીતે નેક્સ્ટ જોઈ શકાય કે બીજી હાર બીજો સ્તંભ, તો પહેલા ઘટકોનો ગુણાકાર 9, બીજા ઘટકોનો ગુણાકાર 10 અને તેવા પદોનો સરવાળો. તો આમ આપણને અહીં AB શ્રેણિક મળે છે -6 26 -1 અને 19. તો આ રીતે આપણે AB શ્રેણિકનો ગુણાકાર કરી શકાય. તો શું વિદ્યાર્થી મિત્રો AB અને BA નો આન્સર સમાન આવશે? તો આપણે એના માટે BA નો ગુણાકાર ચેક કરીશું. A અને B માં A શ્રેણિક પહેલા મૂકીએ છીએ અને B શ્રેણિક પછી મૂકીએ, તો BA માં પહેલા B મૂકીશું ત્યાર પછી A મૂકીશું. અને તો આપણે નેક્સ્ટ આનો આન્સર તમે યાદ રાખી લો કે -6
-1, 26 ને 19 આવે છે, બરાબર છે. અને આના પછીના દાખલા જોઈએ આપણે કે BA માટે આપણને અહીં શું મળશે. ચલો BA શ્રેણિક માટે પ્રથમ B શ્રેણિક મૂકીશું 1 3 -2 5 BA 1 3 -2 5 અને A શ્રેણિક છે 2 4 3 2. તો આમ આપણે ગુણાકાર ચેક કરીએ તો યાદ રાખીશું પહેલા શ્રેણિકમાંથી હંમેશા હાર લેવાની, બીજા શ્રેણિકમાંથી સ્તંભ લઈશું. એમાં પહેલા ઘટકોનો ગુણાકાર કરવાનો, બીજા ઘટકોનો ગુણાકાર કરવાનો અને તેવા પદોનો સરવાળો. તો આમ પહેલા ઘટકોનો ગુણાકાર 2, બીજા ઘટકોનો ગુણાકાર 9, તો 2 + 9 11 થાય. પેલામાં 11 નતા ABમાં, તો આમ અલગ જ પડે છે. તેવી રીતે પહેલી હાર બીજો સ્તંભ લઈએ તો પહેલા ઘટકોનો ગુણાકાર 4 × 4, બીજા ઘટકોનો ગુણાકાર 3 × 2 = 6, તેવા પદોનો સરવાળો. તો આમ પહેલો 2 9 મળ્યો, તો બીજો 4 6 મળે છે. તો આમ બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો પહેલા ઘટકોનો ગુણાકાર, ત્યાર પછી બીજા ઘટકોનો ગુણાકાર. તો પહેલા ઘટકોનો ગુણાકાર -4 વત્તા 5 તરી 15, બીજા ઘટકોનો ગુણાકાર અને તેવા પદોનો અહીં સરવાળો. તો -4 + 15 એટલે કે 11. તે રીતે બીજી હાર બીજો સ્તંભ લઈએ તો -8 વત્તા 10 જે મળે છે 2. તો આ પ્રમાણે આપણો ફાઇનલ આન્સર મળે છે 11 10 11 2. બરાબર છે. તો આમ અહીં AB અને BA સમાન નથી.